વેલકમ બેક. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં એક પિતાએ તેના 2 સંતાનોને ઝેરી દવા પીવડાવીને પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી. પ્રાથમિક વિગતો મુજબ મૃતક પિતાને લાંબા સમયથી કેન્સર હતું અને તેમને એવી ચિંતા થતી હતી કે તેમના મોત પછી સંતાનોનું શું. આ ચિંતામાં તેમણે સંતાનોને પણ ઝેરી દવા આપીને મારી નાખ્યા અને પોતે પણ આપઘાત કરી લીધો. આ ઘટનાને લઈને લાંબા ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગઈકાલે તારીખ 6/10/2025ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લાંબા ગામે એક પરિવારમાં એક પિતા અને તથા તેમના બંને સંતાનોની મૃતદેહ ડેથ થઈ ગયેલી હતી તેમની, જેની PM રિપોર્ટ કરાવતા અને સ્થળ તપાસ કરતાં એવું જાણવા મળેલું કે તેમને પોતાના બંને સંતાનોને જે ઝેરી દવા આવે છે એ દવા પીવડાવેલી હતી. ત્યારબાદ એમને દવા પીવડાવ્યા બાદ પોતે પણ એ દવાનું સેવન કરીને આપઘાત કરેલ છે. આ બનાવ પાછળનું કારણ તપાસ કરતાં હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે મરણ જનાર મેરામણભાઈ ચેતરિયા કે જેઓ 5 વર્ષથી કેન્સરગ્રસ્ત હતા, તેમને મોઢાનું કેન્સર હતું, જેનાથી પોતે પીડાયેલા હતા અને તેમને એવું મનમાં લાગી આવેલ હતું કે મારા મૃત્યુ બાદ મારા પરિવારનું, મારા સંતાનોનું શું થશે એ વિચારની ચિંતામાં એમણે પોતાના સંતાનોનો આવી રીતે દવા પીવડાવીને મોત નિપજાવેલ હતું અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરેલો હતો.